શિવની કથા મળી ગઈ, બહુ મોટું સદભાગ્ય છે. અને કથા છે ને માત્ર ને માત્ર આ પૃથ્વી લોકમાં મળે. કદાચ કોઈ ઉપરની ગતિ પામી જાય, સ્વર્ગમાં જતું રહે તો સ્વર્ગમાં સુખ મળે, સંપદા મળે, વૈભવ મળે, મોટા મોટા ભોગના સાધનો પ્રાપ્ત થાય, પણ સ્વર્ગમાં કથા મળતી નથી. એટલે જો કથા શ્રવણ કરવી હોય તો માત્ર ને માત્ર આ પૃથ્વી પર એટલે કે મૃત્યુલોકમાં જ છે. અને મૃત્યુલોકમાં પણ કોને? આ પૃથ્વી પર માત્ર માણસો નથી રહેતા, એ સિવાયના પણ ઘણા લોકો રહે છે. તો પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં કથા મળે અને માત્ર માનવીઓને મળે. એટલે પહેલી કૃપા ભગવાનની આપણા પર એ છે કે આપણે માનવી બન્યા છે. સુભાષિતકાર લખે છે, દુર્લભમ, ત્રણ વસ્તુ દુર્લભ છે, ભગવત કૃપાથી મળે. એમાં મારું તમારો કોઈ રોલ નથી. દુર્લભમ ત્રયમેવ તત્ દેવાનુગ્રહકારકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંગમ. ત્રણ વસ્તુ મારા તમારા જીવનમાં ભગવત કૃપા થાય ત્યારે મળે. પહેલી તો આપણે બધાય મનુષ્ય બન્યા. મનુષ્ય બન્યા પણ આપણા પર તો વધારે કૃપા છે, કારણ કે સર્વા અવયવ સૌભાગ્યમ, બધા જ અવયવો મારી તમારી શોભામાં અભિવૃદ્ધિ કરનારા. કોઈ મંદ નહીં, કોઈ તીવ્ર નહીં, કોઈ શાંત નહીં. એટલે ભગવત કૃપાથી સુંદર દેહ મળ્યો છે. મનુષ્ય જીવન મળ્યું એ ભગવત કૃપા છે. માણસ બન્યા પછી જ્યારે વ્યક્તિને વિચાર આવ્યો કે હું કોણ, હું ક્યાંથી આવ્યો અને હવે મારે ક્યાં જવાનું છે, આ ત્રણ વિચાર આવે, અથવા તો પહેલી જાગૃત થઈ જાય માણસ કે હું છું કોણ, કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. આપણો પરિચય, ભૌતિક પરિચય આપણે આપી દઈએ કે ફલાણા ભાઈનો દીકરો, ફલાણા ભાઈનો સંબંધો આપી દઈએ, પણ આ સંસારમાં કોઈ કોઈનું સંબંધી નથી. જીવ એકલો છે. જીવ ક્યારેય કોઈની સાથે લેપાતું નથી. આત્મા કોઈની સાથે લેપાતું નથી. એક વખત મનમાં થયું કે હું કોણ, એટલે તરત બીજો પ્રશ્ન થશે કે હું આવ્યો ક્યાંથી. આ જે વિચાર આવે એને કહેવાય મુમુક્ષી ભાવ. અને હવે મારે જવાનું ક્યાં છે? આટલા તો ગયા, હવે હું કંઈક તરી જાઉં, હું કંઈક સાધન પકડી લઉં, એવો પ્રયાસ કરવો, એને કીધો મુમુક્ષી ભાવ. અને જેમ મુમુક્ષી ભાવ જાગૃત થાય કે હવે હું તરવાનો પ્રયાસ કરું, એટલે તત્કાલ એ વ્યક્તિના જીવનમાં ભગવત કૃપાથી સંતનો પ્રવેશ થાય છે. મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને તત્કાલ મહાપુરુષ સંગમ. આ ત્રણ ઘટનાઓ મારા તમારા જીવનમાં ભગવત કૃપાથી બને. આપણે માણસ બન્યા, પણ આ માણસ બની ગયા એટલે આપણે કાંઈ ખાટી ગયા એવું માનવાની જરૂર નથી. બહુ મૂલ્યવાન, અતિ મૂલ્યવાન માનવીય દેહની કિંમત ગણવી હોય તો ખાલી સ્ટેન્ડ મૂકીએ ને તો 2 લાખનું થાય. એક ટુકડો 1 ઇંચનો. બધા ટુકડા આપણે જેને બાળી દઈએ છીએ ને, જે શરીર, એને જો બનાવવું હોય, આત્મા વગરનું શરીર બનાવવું હોય તો $300 ટ્રિલિયન જોઈએ. એટલે બહુ કિંમતી. પણ ક્યાં સુધી? આપણા ઘરમાં સમજો સ્ફટિકનો એક સરસ બાઉલ લઈ આવીએ, 10 લાખ રૂપિયાનો. 10 લાખ રૂપિયાનો બાઉલ હોય, હવે ઘરમાં આપણે ટેબલ પર સજાવી દીધો. ઇઝી ટુ ઓપરેટ, એનો આનંદ લેવાય, એમાં વસ્તુ જલ્દી ઠરી જાય, આપણને દજાડે નહીં. ખૂબ મૂલ્યવાન, ખૂબ કિંમતી.
પણ ક્યાં સુધી? એ બાઉલની મજા ક્યાં સુધી? એ ટેબલ પરથી પડે નહીં ત્યાં સુધી. જેવો હાથ લાગ્યો, ઉતાવળમાં છોકરાએ હાથ માર્યો, ઝપટ મારી, બાઉલ પડ્યો, દફાન દેખી પૂરું. એ મારા તમારા દેહમાં, શરીરમાં કાંઈ નથી. દેહ અસ્થિમાં અવસૃતિ રહો. જ્યાં સુધી એમાં આત્મારામ ભગવાન શિવ છે ત્યાં સુધી આપણે હાલીએ, હલીએ, હલાવીએ, ફળીએ, ફૂલીએ, ગાઈએ, ખાઈએ, ખવડાવીએ. શિવ છે ત્યાં સુધી. જેવા શિવ નીકળી જાય એટલે પછી એને શવ કહેવાય. એ માત્રા જે એનો પડછાયો, એની જે આભા, એની જે ઓરા, એના જે આશીર્વાદ, એનું અસ્તિત્વ સમાપ્ત થાય. એટલે શિવ જતો રહે એટલે મારા તમારા જીવનમાં મને તમને શવ ગણવામાં આવે છે. પછી મને તમને નામથી પણ કોઈ ન બોલાવે. એ ગાડીમાંથી ઉતારે ને તો બોડી ઉતારો એમ કે, પછી ફલાણા ભાઈને ઉતારો ન કહે, કારણ કે ગયો એટલે નામ પણ જતું જ રહેશે. દુર્લભો માનુષ્યો દેહો. આ મનુષ્ય દેહ પણ દુર્લભ છે, પણ દેહિનામ ક્ષણભંગુર. ક્યારે આ ફૂટી જશે, ક્યારે ભાંગી જશે, ક્યારે જીવ જતો રહેશે એની મને તમને ખબર નથી.